દોસ્તો, તમે ક્યારે તમારા પિતાજીનું એમ કહેવાય કે વોલેટ એ ક્યારે ચેક કર્યું છે? ક્યારે જોયું છે કે એમાં શું વસ્તુ છે? એક રાહુલ નામનો છોકરો પોતે ખૂબ ખર્ચાળો અને ખૂબ એના ખર્ચા એના પપ્પા પાસેથી અવારનવાર પૈસા વાપરવા માંગે અને એના પપ્પા આપી પણ દે. એમ કહેવાય કે એના નાનપણથી નાની સાયકલ, એના સ્કૂલની ફીસ, એની પહેલી બાઇક, એના કોલેજની ફી, બધું એના પપ્પા એને ખબર પણ ન હોય એના પપ્પા બધું પૂરું કરી દે. પરંતુ એના પિતાશ્રી એના ખુદના માટે, પોતાના માટે ક્યારેય ખર્ચો ન કરે. ત્યારે રાહુલને એવું થાય કે મારા પપ્પા ખૂબ કંજૂસ છે. ક્યારેક તો એના પિતાશ્રીને રાહુલ એવું પણ બોલે કે પપ્પા, તમે ખૂબ કંજૂસ છો, તમે તમારા માટે ક્યારેય કંઈ જ ખર્ચ કરતા નથી, તમે આવું કેમ કરો છો? ત્યારે એ રાહુલના પિતા એક હળવું સ્મિત આપી અને બંધ થઈ જાય, બોલે નહીં. ત્યારે રાહુલના મનમાં એવું થાય કે પિતા પાસે કંઈ જવાબ નથી. એમાં એક દિવસ એવું બન્યું કે રાહુલને જે દિવસ કોઈ દિવસ જોવો ન હોય એવો દિવસ આવ્યો. એના પિતા એ દુનિયા છોડીને ચાલ્યા ગયા. એના પિતાની યાદો માત્ર એના ઘરમાં, એના દિલમાં એને સ્મરણ રહી ગયું. એને થયું કે લાવ મારા પિતાનું હું વોલેટ ચેક કરું, એમાં શું છે. હળવીકથી જઈ એના પિતાનું વોલેટ ચેક કરે છે. એમાં એના વોલેટમાં રાહુલનો ફોટો, એના મમ્મીનો ફોટો, બંને પાકીટની અંદર ફોટો લગાવેલા. જોયું તો પાકીટમાં વધારે પૈસા નહીં, પરંતુ એમાં 1 વર્ષથી માંડી, રાહુલના જન્મથી માંડી અને રાહુલની કોલેજ પૂરી થઈ ત્યાં સુધીનો 25 વર્ષનો 1 રૂપિયાનો હિસાબ. જેમાં હિસાબમાં લખ્યું હતું કે રાહુલના સ્કૂલની ફી, એના બાળ મંદિરની ફીસ, એનો નાનો મોટો ખર્ચો, એની પહેલી સાયકલ, એના માતાની બીમારીનો ખર્ચ, એની પહેલી બાઇક, બધા જ ખર્ચ લખ્યા હતા. અને છેલ્લે નીચે લખ્યું હતું એના પપ્પાએ કે મારા માટે બચત 0. અને નીચે નોંધની અંદર લખ્યું હતું કે મારા જીવનની કમાણી એક જ છે, મારા બાળકો માટે, મારા બાળકોના ચહેરા પર સ્મિત, એ જ મારા જીવનની સૌથી મોટી કમાણી. આ વાંચી અને રાહુલ પોતે ખૂબ રડવા લાગ્યો. એના પિતા દુનિયાની અંદર હયાત તો ન હતા, પરંતુ એના પિતા માટે એને ગર્વ થયો ને થોડી વાર એને એની જાતને કોસવા લાગ્યો કે અરે, મેં મારા પિતાશ્રીને શું કહી દીધું હતું? મારા પિતાએ મારા માટે આટલું બધું કર્યું. પોતાના માટે જૂની ચપ્પલ, જૂની ઘડિયાળ, જૂના કપડાં, એ ક્યારેય પોતાના માટે કોઈ દિવસ નવી વસ્તુ ન લાવ્યા. માત્ર ને માત્ર મારા માટે ખર્ચ કર્યું, પરિવાર માટે ખર્ચ કર્યું, અને હું એમને કંજૂસ કહેતો હતો. દોસ્તો, આ વાત આજના દરેક દીકરાઓને નોંધી લેવી જોઈએ કે આપણા પિતા અગર જો આપણને કંજૂસ લાગતા હોય તો એની પાછળનું ઘણું બધું કારણ છે. એના બાળકો માટે, એના બાળકોના ચહેરા પર સ્મિત જોવા માગે છે. એના બાળકોની ખુશી માટે ક્યારેય કોઈ દિવસ કંઈ ખર્ચ નથી કરતા, પરંતુ પોતાના બાળકો માટે પોતાના જીવન ન્યોછાવર કરી દે છે. પોતાના સપનાઓ એમ કહેવાય કે તોડી અને બાળકોના સપના સજાવવા માટેથી અને પિતા ખૂબ મહેનત કરતા હોય છે. એટલે બાપ ક્યારેય કંજૂસ નથી હોતો. માત્ર ને માત્ર એના બાળકોનું વિચારી, એના બાળકોનું ધ્યાનમાં લઈ, એના પરિવારનું ધ્યાનમાં લઈ અને આગળ ચાલતો હોય છે. દોસ્તો, આ વાત જો સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા પિતા માટે એક સરસ મજાની કોમેન્ટ કરજો. આવા જ બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતાજી.